ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભીમ એકાદશી, જેને નિર્જલા એકાદશી અને પાંડવ નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે। તો આજે આપણે આ વિડીયોમાં આ ભીમ એકાદશીની વ્રતકથા સાંભળીશું, તેનું મહાત્મ્ય જાણીશું, તેમજ આ દિવસે શું કરવું શું ન કરવું તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। તેથી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, ત્યારે જ તમને આ વ્રતકથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થશે। અને તમે પણ ચાહો છો કે આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અથવા જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ આવે, એવી પ્રાર્થના સાથે આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, એકાદશી એટલે કે 11ની તિથિ, જે તિથિ ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે। આ તિથિએ ખાસ કરીને ભક્તો જે વ્રત ઉપવાસ કરે છે, પ્રભુનું પૂજન કરે છે, તુલસી પૂજન કરે છે, પીપળાના વૃક્ષનું પૂજન કરે છે, નમન કરે છે, વંદન કરે છે, તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। આ એકાદશીના દિવસે ભક્તો વ્રત રાખીને મનોકામના સિદ્ધ કરી શકે છે। પરંતુ વર્ષે આખામાં જેટલી પણ એકાદશી આવે છે, તેમાં આ એકાદશી કે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી છે, તે સર્વોપરી છે, સર્વોત્તમ છે। કારણ કે આ એકાદશીમાં પાણી પણ ગ્રહણ કરવામાં આવતું નથી। પાણી પીધા વગર જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે, ચાહે 12 કલાકનું વ્રત હોય, એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનું હોય, કે પછી સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનું હોય, તે વ્રત કરવાથી સર્વ પાપ નષ્ટ થાય છે। પ્રકૃતિ માતાના પણ આશીર્વાદની સાથે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। એવું જ મહાવ્રત આ ભીમ 11નું વ્રત છે। જે લોકો ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ એકાદશીનું વ્રત કરે છે, તે મુક્તિ અર્થાત આ લોકમાં સુખ સાહેબી મોજ શોખ સાથે જીવન અને અંતે મુક્તિ અર્થાત પરમ ગતિને પ્રાપ્ત કરી શકે છે। પરમ પિતા પરમાત્માને પ્રસન્ન કરવા માટે એકાદશીનું વ્રત ઉત્તમ છે। શાસ્ત્રોમાં પણ આ એકાદશીના મહાત્મ્યનું વર્ણન કરેલું છે। એમાંય ખાસ કરીને આ જેઠ માસની એકાદશી એટલે નિર્જલા એકાદશી, જેમાં પાણી પણ ગ્રહણ કરાતું નથી। આ વ્રત ખૂબ જ કઠિન વ્રત છે। 12 માસની એકાદશીઓમાં આ એકાદશી ઉત્તમમાં ઉત્તમ છે। શાસ્ત્રોના પણ આ એકાદશીના મહાત્મ્યનું વર્ણન કરેલું છે। 12 માસની એકાદશીઓમાં આ એકાદશી ઉત્તમમાં ઉત્તમ છે। આ વ્રત જે ભક્તો કરે છે, નિર્જલા વ્રત કરે છે, તેને આખા વર્ષની એકાદશીનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આ એકાદશી પાંડવોમાં શ્રેષ્ઠ ગદાધારી ભીમે કરેલી હતી। જેઓ કોઈ વ્રત કરી શકતા ન હતા, તેઓએ આ એકાદશીનું વ્રત કર્યું અને પુણ્ય અર્જિત કર્યું, માટે આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે। આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે, તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે। મહિનામાં 2 વખત જે એકાદશી તિથિ આવે છે, વર્ષની કુલ 24 અને 3 વર્ષે આવતો પુરુષોત્તમ માસમાં પણ 2 એકાદશી આવે છે, કુલ 26 એકાદશી થાય છે। આમાંથી 25 એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ નિર્જલા એકાદશીના વ્રત કરવા માત્રથી જ। આ એકાદશી એવી છે કે જો ઘરમાં સૂતક હોય, કોઈનું મૃત્યુ કે કોઈનો જન્મ થયો હોય, આપણે પૂજા ન કરી શકીએ, મંદિરે ન જઈ શકીએ, તીર્થોમાં ન જઈ શકીએ, તો પણ વ્રત અવશ્ય કરી શકાય છે। એવું નથી કે નિર્જલા વ્રત એટલે કે જળ ગ્રહણ કર્યા વગર વ્રત કરવું। આ વ્રત આપણી શક્તિ અનુસાર કરવું જોઈએ। જો શરીર સાથ ન આપતું હોય તો ફલાહાર લઈ શકાય છે, ફ્રૂટ જ્યુસ આદિ લઈ શકાય છે, અને એથી પણ વધુ શક્તિ ન હોય તો પછી એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે। સાત્વિકતા જાળવી રાખવી, અને આ પણ ન થાય એટલે કે વ્રત રાખી જ ન શકીએ, તો પણ કોઈ ચિંતા કરવી નહીં। મનમાં જ પ્રભુની સેવા પૂજા સ્મરણ કરતા રહેવું। પ્રભુ ભાવના ભૂખ્યા છે। મન પવિત્ર હશે તો પ્રભુ અવશ્ય હૃદયમાં બિરાજમાન થશે।
સર્વ પાપ નષ્ટ થશે. ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની જે આપણને શ્રદ્ધા હોય તેની પૂજા કરી શકાય છે. ધૂપ, દીપ, નિવેદ, માખણ, મિશ્રી, સિઝનના ફળ, ફળાદી, ભોગ છે, મીઠાઈ છે, ભોજન છે, જે આપણે સેવા કરી શકીએ ભાવથી તે કરવી. આમાં કોઈ નિયમ નથી. નિત્ય જે સેવા કરતા હોય તે પણ કરી શકાય છે. એકાદશીના વ્રતમાં 10મી તિથિથી સાંજથી જ નિયમોનું પાલન કરવાનું હોય છે. પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું, હળવું ભોજન લેવું. જે ભક્ત આ એકાદશીનું વ્રત કરવા માંગે છે તેમને શાકાહારી ભોજન જ લેવું. એમાંય ખાસ કરીને આ જેઠ માસની જે 10મીની તિથિ છે ત્યારે ગંગા દશેરા સમાપ્ત થાય છે. માતા ગંગાનું સ્મરણ પૂજન થાય છે. ગંગાજી સ્નાન કરવા ન જઈએ તો મનમાં ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ. ઘરમાં ગંગાજળ હોય તો નાવાના પાણીમાં 2 ટીપા નાખીને તે જળથી સ્નાન કરી લેવું જોઈએ. ગંગા દશેરાના દિવસે ગંગા મૈયાનું સ્મરણ થાય છે. ભગવાન નારાયણનું સ્મરણ થાય છે, જેમના શ્રી ચરણોમાંથી ગંગાજી ઉત્પન્ન થયા છે. માટે માતા ગંગાજીને વિષ્ણુપદી પણ કહેવાય છે. ગંગાજીનું સ્મરણ કરીને 10મીની તિથિએથી જ એકાદશી માટેની તૈયારી કરી લેવી જોઈએ. કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ. જ્યારે એકાદશીની તિથિ હોય, વહેલી સવારે ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, માથું ધોયા વગર સ્નાન કરવું જોઈએ. અને ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ. આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન નારાયણની પૂજા થાય છે. ભગવાનને આજે વિશેષ ભોગ પૂજા કરવાથી એકાદશી તિથિનો જે લાભ છે તે પ્રાપ્ત થાય છે. જો પૂજા ન કરી શકીએ તો મંદિરે દર્શન કરવા જઈ શકીએ છીએ. મંદિરે ન જઈ શકીએ તો ઘરે પણ વ્રત કથા સાંભળવી, ગીતાજીનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો, અને જો ન થાય તો સાંભળી પણ શકાય છે. ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ એકાદશીની તિથિ પણ પિતૃદેવતાને પણ અર્પિત છે. નિર્જલા એકાદશી, જેમાં જળનું મહત્વ બતાવવામાં આવ્યું છે. જળ પિતૃઓને અત્યંત પ્રિય છે. આ દિવસે પીપળાના વૃક્ષની નીચે જળ અર્પિત કરવું જોઈએ. પિતૃઓના નામ ઉપર ગીતાજીનો પાઠ પણ પિતૃઓના નામ ઉપર સાંભળી શકાય છે, અર્પણ કરી શકાય છે. 7 પ્રદક્ષિણા કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, પશુ પંખીની સેવા કરવી. જે થાય તે ઉનાળો છે. ઘરમાં પણ આપણે તુલસીનો રોપો વાવ્યો હોય તેની પૂજા કરવી. તુલસી પૂજન કરીને તુલસી માતાજીની પાસે આરોગ્ય, સૌભાગ્ય ઘરમાં રહે એ માટે પ્રાર્થના કરવી જોઈએ. એકાદશીના દિવસે 2 તુલસી પત્ર લઈને અથવા મંજરી સહિત તુલસી દળ લઈને પ્રભુના શ્રી ચરણોમાં ધરાવવાથી પાપ નષ્ટ થાય છે. એવો મહિમા છે. આજે જે ભક્તો વ્રત કરે કે ના કરે, મનમાં પ્રભુ સ્મરણ અવશ્ય કરે, મંત્ર જપ કરે, કોઈની નિંદા ન કરે અને પોતાના મનને નિર્મળ રાખે. ઉપવાસનો અર્થ થાય છે કે ભગવાનની નજીક રહેવું. ઓપ એટલે કે નજીક, વાસ એટલે કે વસવું. પ્રભુની નજીક વસવું તેને ઉપવાસ કહેવાય છે. પરંતુ અત્યારના જમાનામાં ઉપવાસનો અર્થ થાય છે વ્રત કરવું, ભૂખ્યા રહેવું. માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉપવાસનો અર્થ થાય છે ઈશ્વરની નજીક રહેવું. મન, વચન, કર્મથી 12ની તિથિ આવે એટલે પારણા કરાય છે. એકાદશીના સવારે વહેલા ઉઠીને એ જ નિયમથી પ્રભુની સેવા પૂજા કરીને દક્ષિણા માટે થોડું ધન કાઢી લેવું જોઈએ. આ જેઠ માસની એકાદશી ઉનાળામાં આવે છે, તેથી જળના દાનને મહત્વ આપવામાં આવ્યું છે. માટીનો કુંભ લઈને તેમાં જળ ભરીને તે કુંભને દાન કરી શકાય છે. મંદિરમાં, વૃક્ષ નીચે કે પછી કોઈ પણ નદી, તળાવ પાસે પણ તે કુંભ રાખી શકાય છે. પિતૃ અર્થે પણ આ કુંભનું દાન થાય છે. જળ તે જીવન છે. આપણા શરીરમાં 75% જળ છે. તેમ આ પૃથ્વી જ્યાં સ્થિર છે, ભગવાન વરાહે જ્યાં સ્થિર કરી છે તે પૃથ્વી સમુદ્ર ઉપર તરે છે. તેવી જ રીતે સમુદ્ર પણ 75% છે અને 25% પૃથ્વીનો ભાગ છે જેમાં આપણે રહીએ છીએ. રહેણાંક વિસ્તાર છે. આ આમ જળનું પ્રમાણ વધુ છે અને આ એકાદશી નિર્જળા જળના મહત્વને બતાવે છે. જળ કે જે સમુદ્રમાં ખારું જળ છે, તે સમુદ્ર ઉપર પૃથ્વી વિદ્યમાન છે અને આપણને મીઠું જળ ઈશ્વર આપે છે વરસાદના રૂપમાં. તે જળને આપણે ગ્રહણ કરીએ છીએ. જ્યારે આંસુ આંખમાંથી નીકળે છે, ચાહે સુખના હોય કે દુઃખના હોય, તે ખારા હોય છે.
તે બતાવે છે કે સમુદ્રનું જળ આપણી અંદર છે, પંચતત્વ છે, પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ તેનાથી જ આપણું શરીર છે. અંત સમયે આ શરીર તે ધૂળમાં જ મળશે, પંચતત્વમાં મળી જશે અને આપણો આત્મા છે તે પ્રભુમાં મળશે. આ રીતે આપણું જે શરીર બન્યું છે તે પ્રભુની કૃપાથી જ આપણને મળેલું છે. માટે આપણે આ શરીર દ્વારા શુભ કર્મ કરીએ, શુભ આચરણ રાખીએ, સારા વિચાર રાખીએ અને પ્રભુની નજીક રહીએ. એકાદશીની તિથિ એવી છે કે જે 15 દિવસે એક વખત આવે છે. તે આપણને સંયમ શીખવાડે છે, જીવનમાં મર્યાદા સાથે કેમ રહેવું તે શીખવાડે છે. માટે એકાદશી તિથિના દિવસે ભગવાન નારાયણનું પૂજન અવશ્ય કરવું જોઈએ. ન થાય તો મનમાં એકાગ્ર ચિત્તે પ્રભુનું સ્મરણ કરવું. મંત્ર જપ આપણે નિત્ય જપતા હોય તે મંત્ર જપ કરી લેવા. ઈષ્ટદેવના મંત્ર જપ પણ કરી શકાય છે. ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ નિર્જલા એકાદશીના દિવસે ગાય માતાની સેવા કરવી ઉત્તમ મનાય છે. ગાયને લીલું ઘાસ આપી શકાય છે, કીડિયારું પૂરી શકાય છે. પિતૃતર્પણ શ્રાદ્ધ બપોરના સમયે કરી શકાય છે. ઘરમાં જે વૃદ્ધો છે, વડીલો છે, જે એકાદશીનું વ્રત કરી શકતા નથી, તેઓ ભગવાનના નામનું સ્મરણ કરે, મંત્ર જપ સાંભળે. આ ઉપરાંત આ નિર્જલા એકાદશી ખાસ છે. એટલા માટે આ એકાદશીના દિવસે અમુક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ એકાદશીના દિવસે લસણ ડુંગળીનો ત્યાગ કરવો, રાંધેલા ભાતનો પણ ત્યાગ કરવો. પરંતુ રાંધેલા ભાત બારસના દિવસે અવશ્ય ખાવા જોઈએ, પારણા કરતી વખતે. અને જો બીજા દિવસે તેરસની તિથિ આવતી હોય, ઘણા ત્રયોદશીનું વ્રત કરતા હોય છે, તો પછી પારણા આપણે તુલસીપત્ર અને જલ લઈને કરવા જોઈએ, જેથી ફરી તેરસનું વ્રત પ્રારંભ થાય છે. તેમાં પણ રાત્રે એકટાણું કરવાનું હોય છે, ભગવાન મહાદેવની પૂજા થયા પછી. એટલા માટે જે વ્રતી છે તેઓ આ વાતનું ખાસ ધ્યાન રાખે. પરંતુ જેઓએ તેરસનું વ્રત ન કરે તેઓ રાંધેલા ભાત ખાઈને આ એકાદશીના વ્રતના પારણા કરી શકે છે. આમાં એકાદશીના મહાત્મ્યનું ઘણું છે. આ શુભ એકાદશીના દિવસે વ્રત કથા પણ સાંભળવી જોઈએ. આ એકાદશીના મહાત્મ્યનો ઉલ્લેખ મહાભારત ગ્રંથમાં અને પદ્મ પુરાણમાં આપેલો છે. તે કથા પણ આપણે સાંભળીએ. તો મિત્રો, આ એકાદશીનું મહાત્મ્ય આપણે જાણી લીધું. હવે આ એકાદશીની વ્રત કથા આપણે સાંભળીશું. તો મિત્રો, હજી સુધી જો તમે અમારા વિડીયોને લાઇક ન કરી હોય તો આ વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીએ કે જેનાથી આપણને આ વ્રતનું સંપૂર્ણપણે ફળ પ્રાપ્ત થાય. તો હાથમાં તુલસીપત્ર કે ચોખા કે ફૂલ રાખીને મનમાં ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા મારી સાથે આ કથાનું શ્રવણ કરજો, જેથી કરીને આપણી આત્મા પરમાત્મા સાથે જોડાઈ જાય, પરમાત્મા સાથે લીન થઈ જાય. તો બોલીએ શ્રી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ કી જય, ભગવાન શ્રી કૃષ્ણ કી જય. એકવાર ભીમસેન વ્યાસજી પાસે ગયા અને બોલ્યા કે હે પિતામહ, યુધિષ્ઠિર ભ્રાતા, માતા કુંતી, દ્રૌપદી, નકુલ, અર્જુન, સહદેવ બધા એકાદશીનું વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવાની ના પાડે છે. હું કહું છું કે હું ભક્તિથી ભગવાનની પૂજા કરી શકું છું, દાન પણ આપી શકું છું, પણ એકાદશીના દિવસે ભૂખ્યો નથી રહી શકતો. તો ત્યારે વ્યાસજીએ કહ્યું કે હે ભીમસેન, જો તું નરકને ખરાબ ને સ્વર્ગને સારું માનતો હોય તો એ મહિનાની બંને એકાદશી અન્ન ન ખાવું. આ સાંભળી ભીમસેને કહ્યું કે પિતામહ, મેં તમને પહેલાં જ કહ્યું કે હું એક દિવસ પણ એકવાર પણ ભોજન કર્યા વગર રહી શકતો નથી. તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે. મારા પેટમાં અગ્નિનો વાસ છે. જો હું વધુ ખાઉં તો જ મને શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું તો હું એક વ્રત જરૂર કરી શકું. તો આપ મને કોઈ એવું વ્રત બતાવો કે જેનાથી મારે વર્ષભરમાં બીજું કોઈ પણ વ્રત કરવું ન પડે, જેનાથી મને સ્વર્ગ મળે અને મારા પાપ પણ બળી જાય. ત્યારે વ્યાસજી બોલ્યા કે હે વાયુપુત્ર, મોટા ઋષિઓએ ઘણા શાસ્ત્રો બતાવ્યા છે. જો કળિયુગમાં મનુષ્ય તેના પણ આચરણ કરે તો તેને જરૂર મુક્તિ મળે. તેમાં ધન પણ ઓછું ખર્ચાય છે. હું તને કેટલાક પુરાણોનો સાર કહું છું. મનુષ્યએ બંને પક્ષોની એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જ, કે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. હે ભીમસેન, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિની વચ્ચે
જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી આવે છે તેને નિર્જલા વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં સ્નાન આચમનમાં 6 માસાથી વધુ જળ ન લેવું. આ આચમનથી શરીરની શુદ્ધિ થાય અને આચમનમાં 6 માસાથી વધુ જળ મદિરા પાન સમાન છે. 6 માસા જળ એટલે જ્યારે આપણે વ્રતનો સંકલ્પ કરીએ ત્યારે 3 વાર આચમન કરીએ છીએ. તેમાં નાની તાંબાની ચમચીથી જળ લેવાનું હોય. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ આ બોલીને જળ ગ્રહણ કરવું. ત્યારબાદ ચોથી વખત જમણા હાથમાં ફરી જળ લેવું અને ઓમ ઋષિકેશાય નમઃ આ બોલીને આ જળને ધરતી પર છોડી દેવું. આ આચમન મંત્ર છે. આ 6 માસા જળ કહેવાય છે. એટલું જળ આ નિર્જલા એકાદશીમાં લઈ શકાય છે. પછી બીજા દિવસના સૂર્યોદય સુધી જળ ગ્રહણ કરવામાં આવતું નથી. આ દિવસે ભોજન ન કરવું, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે. જો સૂર્યોદયથી સૂર્ય અસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને 12 મહિનાની એકાદશીનું ફળ મળે છે. એટલે એ રીતે પણ સંકલ્પ થાય કે સૂર્યોદયથી લઈને સૂર્ય અસ્ત સુધીનું વ્રત પણ કરી શકાય. જે તમારી શક્તિ હોય એ રીતે સંકલ્પ લેવો અને દ્વાદશીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું અને પછી પોતે ભોજન કરવું. આનું ફળ 1 વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર છે. શ્રી વ્યાસજી ભીમસેનને કહે છે કે ભીમ, સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય બધા તીર્થોને દાન બરાબર છે. 1 દિવસ નિર્જલા રહેવાથી મનુષ્યને બધા પાપમાંથી મુક્તિ મળે છે. જે મનુષ્ય નિર્જલા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂતના દર્શન નથી થતા, પરંતુ તે સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવીને તેમને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે. તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જલા આ એકાદશીનું વ્રત છે. તેથી પ્રયત્નપૂર્વક એકાદશીનું નિર્જલા વ્રત કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનું ઉચ્ચારણ કરવું. વ્યાસજીના આવા વચન સાંભળી ભીમસેને નિર્જલા એકાદશીનું વ્રત કર્યું અને તેથી આ એકાદશીને પાંડવ એકાદશી અને ભીમ 11 તરીકે ઓળખાય છે. આવી રીતે મહાભારતમાં પદ્મ પુરાણમાં જેઠ માસના સુદ પક્ષની નિર્જલા એકાદશીનું મહાત્મય કહેલું છે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો મિત્રો, આ કથામાં આપણે સાંભળ્યું કે આજના દિવસે જો આપણે નિર્જલા એકાદશીનું વ્રત કરીએ છીએ તો જેવી રીતે ભીમસેનને આ એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની એકાદશીનું ફળ મળી ગયું, તો આજના આ કળિયુગમાં જો આપણે પણ તે જ રીતે નિર્જલા એકાદશીનું વ્રત ધારણ કરીએ તો વર્ષની દરેક એકાદશીનું ફળ મેળવી શકીએ છીએ. ભગવાનના આશીર્વાદ મેળવી શકીએ છીએ. ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકીએ. તો યથાશક્તિ એકાદશીનું વ્રત ધારણ કરી ભગવાનના નામનું ભજન કીર્તન સત્સંગ કરવાનો કે જેથી આજનો આખો દિવસ આનંદ ઉલ્લાસમાં પસાર થાય, ભગવાનની ભક્તિમાં પસાર થાય. ભગવાનનું નામ સ્મરણ કરવામાં દિવસ ક્યારે પૂર્ણ થઈ જાય તેની આપને ખબર પણ રહેતી નથી. આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ એકાદશીનું વ્રત કર્યું હશે અને મારી સાથે આ એકાદશીનું પુણ્ય પવિત્ર સત્સંગ કર્યો હશે. તો ભગવાન આપને આ એકાદશી વ્રતનું પુણ્ય ફળ પ્રદાન કરે એવી જ અમે પ્રાર્થના કરીએ છીએ. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક અવશ્ય કરી લેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.